સુરેન્દ્રનગરમાં હવે દુકાન અને ઘરની બહાર 1.5 ફૂટથી વધુનો દબાણ હશે તો તેને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં 100 થી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા છે અને મુખ્ય હાઈવે પર કરવામાં આવેલા દબાણને તોડી પાડવામાં આવતા દબાણકર્તાઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। દબાણો કરેલી વસ્તુઓ મહાનગરપાલિકાની ટીમે જપ્ત પણ કરી। સમય મર્યાદાની અંદર જે કોઈ ગ્રાહક છે એ ન કાઢે તો એ બાબત માટે અમે નગરપાલિકા દ્વારાથી મહાનગરપાલિકા દ્વારાથી અમે દૂર કરીએ છીએ અને અમે અને અમારી ટીમ કમિશનર સાહેબ તથા ડેપ્યુટી કમિશનર સાહેબની સૂચના અન્વયે અમે કામગીરી આગળ કરીએ છીએ। આપની પૂરેપૂરી જે દબાણ આપની જે જમીનની હદ છે ત્યાં સુધી રાખો અને એની બહારનો જે કંઈ આવે છે એ 1.5 ફૂટ જ તમે બહાર રાખો। એનાથી બહાર દૂર હશે તો અમે દબાણ ટીમ અમારી દૂર કરવામાં આવશે। આપણે ટાવર ચોક થી માંડીને ગેબનશા પીર સુધીના ગેબનશા પીર થી 80 ફૂટ રોડ, જીનતાન રોડ અને મેઘાણી રોડ જેવા ખાસ કરીને મેઇન રોડની વાત કરવામાં આના પહેલા આપણે મહિના પહેલા આપણે સૂચવણી આપવામાં આવેલી કે આજ પછી તમારા લોકો કોઈ રોડ ઉપર દબાણો દૂર કરવામાં રાખવા નહીં। આમ છતાં આ લોકો વારંવાર કહેવા છતાં પણ કોઈ વસ્તુનું કોઈ ગણકારવામાં આવતા નથી। આ જે ગણકારવા ન આવતા એમની માથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। એક વ્યક્તિ માથે કાયદેસર 81 મુજબ એની માથે કલમ લગાડવામાં આવેલી છે। આમ છતાં જો આ લોકો હજી માનવામાં નહીં આવે તો અલગ અલગ કાયદેસરની કલમો લગાડી એની માથે કાર્યવાહી કરવામાં